તાલાલા અને મેંદરડા ખાતેથી ગેરકાયદેસર સરકારી અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા વહીવટીતંત્ર. રૂ. 20 લાખથી વધુના 656 ગેરકાયદેસર સરકારી અનાજના કટ્ટા ઝડપાયા. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને તાલાલા મામલતદાર શ્રીની ટીમ દ્વારા તાલાલા સાસણ રોડ પર આવેલી ગીર સોમનાથ હોટલ ખાતેથી અને ત્યારબાદ તેના આધારે જૂનાગઢ જિલ્લાના મેંદરડા ખાતેથી ₹20.36 લાખની કિંમતના ઘઉં, ચોખા અને ચણાના 656 કટ્ટા સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. આની વિગત જોઈએ તો ગીર સોમનાથ હોટલ ખાતેથી જિલ્લાની ટીમની તપાસમાં 3 છોટા હાથી અને એક રિક્ષામાંથી ₹6,09,310 ની કિંમતના 19 કટ્ટા ઘઉં, 5 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણાના ઝડપી પાડી આ મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ મુદ્દામાલ જૂનાગઢ તાલુકાના મેંદરડા તાલુકાના એસ.કે. નામથી ઓળખાતા પ્રતિકભાઈ હિરપરા, દીપકભાઈ સોલંકી તેમજ ઝાકીરભાઈનો હોવાનું પકડેલ સાધનોના ચાલકોએ જણાવ્યું હતું. જેના આધારે ગીર સોમનાથ જિલ્લાની ટીમ દ્વારા મેંદરડા મામલતદારની ટીમને સાથે રાખી પ્રતિકભાઈ હિરપરાની દુકાન ખાતેથી 253 કટ્ટા ઘઉં, 60 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો રૂ. 3,44,434 ની કિંમતનો મુદ્દામાલ પણ ઝડપી પાડવામાં આવ્યો હતો. તે સાથે દીપકભાઈની દુકાન નંબર 2 પરથી સ્વરાજ મજદા સાથે 52 કટ્ટા ઘઉં, 64 કટ્ટા ચોખા, 2 કટ્ટા ચણા દાળ ઝડપી પાડવામાં આવી હતી. જેની કિંમત ₹7,97,560 થાય છે. આ ઉપરાંત મેંદરડા ખાતે સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઝાકીરભાઈ પરમારના ગોડાઉનમાં તપાસ કરતા 55 કટ્ટા ઘઉં, 150 કટ્ટા ચોખા અને 2 કટ્ટા ચણા સહિતનો ₹2,84,700 નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. सील करवावाળી टीम क्या है? તમારા માણસો તો બોલાવો યાર.
સીટ તો કરવું પડશે ને સામેનું વાળો કોઈ સપોર્ટ જ નથી યાર. ના ના એ તો અધિકારીશ્રીઓ દ્વારા લે છે. શું કરવાનું અહીંયા રહેવા લેતા એવું આજે એટલે કરાવી તમારે એટલે મેંદેડા આવ્યો છું 12 લાખ જમીન ગાડી વાહે રહી ગયો તમે રાખો લખે જ રાખો બધું. ફોન કરું ગાડી આવવાની આપણે તો આપણે મન કહ્યું આ ગાડીમાં આવી જ અચ્છા પેલો આગળ આવી ગઈ
આગામી ચોમાસું 12મી 14 આની રહેશે. વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં પરંપરાગત રીતે ચોમાસાનો વર્તારો રજૂ કરતા 50 જેટલા આગાહીકારોનું એકંદરે ચોમાસું સારું રહેવાનું અનુમાન. જૂન મહિનાના બીજા અઠવાડિયા પછીથી 2 તબક્કામાં વાવણી થવાની શક્યતાઓ. વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે 30મો વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો. જૂનાગઢ તા 0.24 વર્ષા વિજ્ઞાન મંડળ અને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત 30માંગ વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં પરંપરાગત રીતે ચોમાસાનો વર્તારો રજૂ કરતા 50 જેટલા આગાહીકારોનું એકંદરે ચોમાસું સારું રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. એટલે કે આગામી ચોમાસું 12મી 14 આની રહેવાની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વી. પી. સોવટિયાએ અધ્યક્ષસ્થાને આગાહીકારોના સારાંશ રજૂ કરતા જણાવ્યું કે જૂન મહિનાના બીજા અઠવાડિયા પછીથી 2 તબક્કામાં વાવણી થવાની શક્યતાઓ રહેલી છે અને સમગ્ર ચોમાસા દરમિયાન 50મી 55 દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ છે. ઉપરાંત તેમને જુલાઈ ઓગસ્ટમાં અતિવૃષ્ટિની સંભાવનાઓમાં આગાહીકારોનો એકમત જોવા મળતો નથી. વાયરા વિશે પણ આગાહીકારોના જુદા જુદા અનુમાનો છે. તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર ગુજરાત ઉપરાંત સમગ્ર દેશની પ્રગતિ માટે ચોમાસું સારું થાય તે ખૂબ જરૂરી છે. આગાહીકારોના અનુમાનથી ખેડૂતોને આયોજન કરવામાં સરળતા રહે છે. તેમણે જણાવ્યું કે વડવાઓ દ્વારા વારસામાં મળેલા આ જ્ઞાનને અભેરાઈએ ન ચડાવી શકીએ. આગાહીકારો સામે જુદા જુદા પડકારો આવતા રહેશે. પરંતુ આ જ્ઞાનને પોતાના પૂરતું સીમિત ન રાખતા આ વર્ષા વિજ્ઞાનનું જ્ઞાન આવનારી પેઢીને મળે તે પણ જરૂરી છે. આ પ્રસંગે સંયુક્ત સચિવ શ્રી એચ.ડી. મારડિયાએ જણાવ્યું કે પરંપરાગત રીતે વરસાદની આગાહીનું જ્ઞાન ધરાવનાર કદાચ છેલ્લી પેઢી હશે. પરંતુ આ વારસો જળવાઈ રહે તે માટે નવી પેઢીને આ જ્ઞાન આપવા માટે જરૂરી ગણાવ્યું હતું. વર્ષા વિજ્ઞાન મંડળના પ્રમુખ અને વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી એન. બી. જાદવે જણાવ્યું કે વરસાદના પૂર્વાનુમાનથી ખેડૂતો રિસ્ક મેનેજમેન્ટ સારી રીતે કરી શકે છે. જીવજંતુ અટકાવવાથી માંડી પિયત ક્યારે આપવું તેના આયોજન કરી શકાય છે. ઉપરાંત તેમણે 30 વર્ષ પૂર્વે શરૂ થયેલ વર્ષા વિજ્ઞાન મંડળની ભૂમિકા પણ આપી હતી. વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય શ્રી જેરામભાઈ ટીમડિયાએ જણાવ્યું કે વર્ષા વિજ્ઞાન મંડળે પડકારો વચ્ચે પણ સતત કાર્ય ચાલુ રાખ્યું હતું. આગાહીકારોએ સતત મહેનત કરી વરસાદ માટેના અવલોકનો લીધા છે. તેમના આગાહીના પેપરને આંકડાશાસ્ત્ર વિભાગ દ્વારા વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે વર્ષા વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ જે. ડી. ગુંદાણીયા, સંશોધન નિયામક શ્રી આર. ડી. માદરિયા, રજિસ્ટ્રાર શ્રી પી. એમ. ચૌહાણ, ડો. વરુ, વર્ષા વિજ્ઞાન મંડળના કારોબારી સભ્ય શ્રી ગાજીપરાડો. છોડવડિયા, ડો. પોકર, નિવૃત્ત અધ્યાપક શ્રી કાનાણી, ડી. વી. પટેલ અને સૌરાષ્ટ્રભરમાંથી આવેલા આગાહીકારો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વરસાદ થશે અને એક છે કેરળમાં ચોમાસું બેસે, 5 છે ગુજરાતમાં ચોમાસું આગમન થશે અને 15/6 થી અમુક જગ્યાએ વાવણી થશે, 25/6 થી 30 સમગ્ર સૌરાષ્ટ્રમાં વાવણીના વરસાદ થશે. જુલાઈમાં બીજા વીકની અંદર વેરાવળ બંદર ઉપર અતિવૃષ્ટિ થશે. ગઈ સાલની જામનગર આ વર્ષે વેરાવળમાં અતિવૃષ્ટિ થશે ને ઓગસ્ટમાં કદાચ વરસાદ ઓછો થશે ને પાછતરા વરસાદ પડશે. 26 હવે હાથિયા નક્ષત્રમાં અખબાર ને પેપરમાં 3 મહિના અગાઉ પેપરમાં આપેલું કે એને પેલા એ પૂછી લે ને તમારે કઈ ના હોય એ પૂછી લે ખાઈ દીધું અમારા મોટા ફૂવા છે એવું છે એને કહી દીધું બધું જોખમ ન લે ખાલી દરિયા કિનારે પેલા વાવણી થાય અને આવું મારું કેવું છે. અને આ વખતે છે ને આપણે બધે આંડો જોજો 28 આવે 28 ચંદ્ર ઉગે એ જ આંડો કહેવાય 28 પાસે. અને મારો વ્યક્તિગત એવું ગણિત છે કે આ વખતે કોમાં ઉગશે આંડો છે ને જે ચંદ્ર ઉગે ને એ કોમ બહુ ભારે રહે અને અતિવૃષ્ટિ વાળો રહે અને ખૂબ વરસાદ થાય અને 1 ઓગસ્ટમાં વાયરો આવશે એવી મારી વ્યક્તિગત ગણિત છે. બરોબર. બાકી મારું નામ વામજા રમજા ડાયબા વંશી સોરઠ જિલ્લો જુનાગઢ. આ 33 વર્ષના ખગોળ વિદ્યાના આ વરસાદની આગાહી આપું છું. આ વરસાદની આગાહી વિદેશની વાત છે. તેવું મારી ઉંમર છે. મારે ખેડૂત માટે સેવા કરું, સામાન્ય ખેડૂત દીકરો છું. એમાં વરસાદ આકાશી જે શરદપૂર્ણ આકાશી કસ આકાશ ચીકડી અડતાની પવન અખાતીય પવનનો વરસાદની આગાહી
આ વર્ષે ચોમાસું સારું જશે. 55 થી 60 વર્ષે વેળામાં અતિવૃષ્ટિ થશે, 3 સપ્તાહ વાવણી થશે અને અત્યારે ઉછળવાનું ઊંચું જવાથી આ વર્ષે વિછીડા હોવાથી વરસાદ ગરમી પ્રમાણ વધ્યા છે. વિછીડા એટલે શરદ પૂનમની તાપમાન જોવામાં આવે છે. તાપમાન એટલે ઠંડી પ્રમાણ ઓછું હોય એટલે વરસ સારું રહેશે તે અને 3 સપ્તાહ વાવણી મારું પૂરું અનુમાન છે. મારું નામ મુકેશ નિમાવત, ભેસાણ મારું રેસિડેન્ટ છે. ગ્રહોના આધારે અને બધી વાક્યોના અભ્યાસના આધારે હું ચોમાસાનું પૂર્વ અનુમાન એટલે કે આગાહી આશરે છેલ્લા 30 વર્ષથી તૈયાર કરું છું, જેમાં 70% જેવી સફળતા જોવા મળે છે. જે આ વર્ષનું જે 2024નું ચોમાસું છે એ બદલી વાક્યો પ્રમાણે પૂર્વાષાઢા અને કૃતિકા નક્ષત્રમાં સારા ચોમાસાના સંકેત આપતા વરસાદ પડ્યા છે, જેથી ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત દેશના મોટા ભાગમાં બદલી વાક્ય પ્રમાણે પણ ચોમાસું સારું રહે એવું સૂચવે છે. જ્યારે ગ્રહોના આધારે પણ ચોમાસું સારું રહેવાનું સૂચવે છે. મંગળ છે સૂર્યની પાછળ છે, જે આપણે રોહિણી નક્ષત્ર છે એ સમુદ્ર કિનારે છે. સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં વરસાદ સારા રહે અને ગ્રહોના ભ્રમણ અનુસાર 30 મે થી 1 જૂન દરમિયાનમાં કેરળમાં અને દક્ષિણ ભારતમાં ચોમાસું પ્રારંભ થઈ જાય અને એ પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 24-25 મે થી શરૂ થઈ જાય અને 26 જૂન સુધી એ ચોમાસું છે એ સારી રીતે આગળ વધે. 26 જૂન પછી ચોમાસું છે થોડું સંકોચાતું જાય અને દક્ષિણ બાજુ કદાચ સ્થગિત થાય. 14 જુલાઈ સુધી આવી પરિસ્થિતિ રહી. 14 જુલાઈ પછી ફરીથી ચોમાસું દેશમાં આગળ વધવાનું શરૂ થાય એટલે કે સક્રિય થાય. આમાં ક્યારેક સ્થગિત થઈ અને ફરીથી સક્રિય થયું અને સપ્ટેમ્બર માસમાં પણ સારા વરસાદ પડે એટલે એકંદરે ચોમાસું છે એ સારું રહે. મારું નામ ભીમા વડેલા, ગામ કવલકા. દર વર્ષે અમે જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની અંદર વર્ષા ઋતુનું અનુમાન માટે મળીએ છીએ. તો આજે અમે 2024ની વર્ષા ઋતુ કેવી રહેશે એનું અનુમાન કરવા માટે આવ્યા છે. તો 2024ની વર્ષા ઋતુ એવી રહેશે કે ખૂબ વરસાદ થશે અને બહુ લાંબા ચોમાસું રહેશે એવું અનુમાન છે. અને આ ફળ ઝાડ ને પ્રકૃતિને અસર કેવી થાય છે પશુ પક્ષી ઉપર એની બોલીને વર્ષોમાંથી અમે એનું તારણ કાઢ્યું છે. જે જૂન મહિનાને 15 જૂનથી 23 જૂન સુધી વાવણી થઈ જશે, સારો વરસાદ થશે. એ પછી જુલાઈમાં શ્રીકા ખૂબ શક્તિશાળી સિસ્ટમ આવશે, કદાચ તોફાની હોઈ શકે. એ ખૂબ એની અસર લઈને વરસાદ થશે અને એ પછી આસો મહિના સુધી વરસાદ વરસશે. જિલ્લો પોરબંદર. તો મિત્રો આપણે દર વર્ષે ભેગા થયા છીએ કે પૂર્વ અનુમાન કરીએ. અમારે 2024 પૂર્વ અનુમાન છે. દરેક એજન્સીઓ કે છે, પ્રાઇવેટ એજન્સીઓ, સરકારી એજન્સીઓ, આપણે બધા ઢોલ વગાડીએ. એક કહેવત છે, એક ગામમાં ઢોલ વાગતો હતો ને બેરે માણસે કીધું કે ઢોલ ખૂબ વાગે તો પછી કેવો વાગતો હશે. તો હવે ખૂબ વરસાદ થશે. 5 મહિનાની વર્ષા ઋતુ રહેશે અને બધા મહિનામાં વરસાદ વરસશે અને ખૂબ વરસાદ ગઈ. હું ઘનશ્યામભાઈ પટોડિયા, લક્ષ્મણાદેવી ઉમર કેશોદ. આજ રોજ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મહારાજ, વડતાલ ગાદી અને મુગેન્દ્ર પ્રસાદજી મહારાજના આશીર્વાદથી આજે પાણી વિતરણના ફ્રી ઓફ કુંડાનું વેચાણ કરીએ છીએ અને બહોળી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો તે બદલ ભક્તોનો ખૂબ આભાર. જૂનાગઢના ભેસાણના રાણપુર ગામની ઉબેણ નદીમાં નર્મદા પાણીની પાઇપલાઇન ખુલ્લી હાલતમાં પાણી પુરવઠા બોર્ડ ધોર બેદરકારી. જૂનાગઢના ભેસાણના રાણપુર અને મેનપરા ગામ સોનરખ નદી અને રાણપુર ગામની નદીમાં દાટેલ પીવાના પાણીની નર્મદા પાઇપલાઇન છેલ્લા 1 વર્ષની આસપાસથી ખુલ્લી પડી છે, જે રોડની નજીક છે. પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ નીકળતા હોય છે પરંતુ કોઈ ધ્યાને લેતું નથી. રાણપુર ગામના જાગૃત પૂર્વ સરપંચ રવજી ઉંધાડે રજૂઆત કરેલ પણ આ સરકારમાં કોઈ અધિકારી ધ્યાને લેતું નથી તેવી અનેક રજૂઆતો કલેક્ટરમાં કરેલ છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી અને પ્રજાના પરસેવા ના પૈસાનો ગેરઉપયોગ થાય છે. હવે ગણતરીના દિવસોમાં ચોમાસા ની શરૂઆત થવાની છે ત્યારે આ તંત્ર ક્યારે જાગશે કે જ્યારે
નદીમાં પૂર આવશે ત્યારે રિપેર કરવા આવશે જો આ પાણીની પાઇપ લઈ તૂટશે તો આજુબાજુના 10 થી 12 ગામોને પાણીના ફાંફાં પડશે તો આ જાગૃત માજી સરપંચે ચીમકી ઉચ્ચારી છે કે જો ચોમાસા પહેલા આ નર્મદાની પાઇપલાઇન રિપેર નહીં થાય તો તમામ જવાબદારી નર્મદા પાણી પુરવઠા બોર્ડની રહેશે અને આજુબાજુના ગામ લોકોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે અને સાથે સાથે પાણીની આખી લાઇનમાં પાણીના એરવાલ માંગથી હજારો લીટર પાણી વેડફાય છે આ નર્મદાની પીવાના પાણીની લાઇન ભેસાણ હેન્ડપંપથી પાટલા પાણીના સંપ સુધી જાય છે અને તે કોન્ટ્રાક્ટર એજન્સી વહેલી તકે રિપેર થાય તેવી રજૂઆત કરાય છે। रिपोर्ट कासम होथी। જી રવજીભાઈ, હા બોલો, શું હતું? રાણપુરથી મારું નામ રવજીભાઈ હીરાભાઈ ઉંધાણ, પૂર્વ સરપંચ રાણપુર ગ્રામ પંચાયત, રાણપુર ગામના પૂર્વ સરપંચ છું। અમે અવારનવાર ભેસાણ તરફ આવતા હોઈએ ત્યારે પાણી પુરવઠા બોર્ડવાળાની ઘણી લાઈનો ખુલ્લી પડી છે અને આ પાણી પુરવઠાની લાઈન છે એ પાટલા સુધી અનેક જગ્યાએ તૂટેલી છે। ચોમાસાનો પીરિયડ નજીક હોય ને આ લાઈનોનો શાંતા નથી કોઈ, તો કાલ સવારે પાણીના પ્રશ્નો જટિલ બનશે। અતિ વરસાદને હિસાબે નદીઓમાં પૂર આવવાથી પાઇપલાઇન તણાઈ જાય। તંત્રને બધાને ખબર છે, જાણી બૂજી અને અનેકવાર નીકળે છે, તંત્રને બધુંય દેખાય છે, તો આપણા સરકારના પૈસા ખોટી રીતે વેડફવાનું આખું વ્યવસ્થિત કારસ્તાન ચાલતું હોય એવું લાગે છે। શું કોન્ટ્રાક્ટરોને નથી ખબર? શું એના ઉપલા અધિકારી પાણી પુરવઠા બોર્ડને નથી ખબર? બધા કાયમ માટે નીકળે છે, બધા જોવે છે, છતાંય આંખ આડા કાન કરે છે। અને આવી તેમ પાણીના પ્રશ્નોમાં અત્યારે ઉનાળો હોય અને પૂરતું પાણી પણ નથી મળતું, તો આવી પાઇપલાઇનને જો સાંધવામાં આવે તો પૂરું પાણી તો મળે જનતાને। હાલ હવે 10 દિવસોમાં 10 ગામડામાં પાણીની સમસ્યાઓ છે, તો આ પાણીની લાઈન તૂટી જાય તો તમારા શું કાર્યવાહી કરશો તમે આગળની કાર્યવાહીમાં? તો પછી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડે અમારે, અને અમારા એવા ઘણા અનુભવ છે આંદોલન વિના લેખિત કરવાથી કોઈ જવાબ દેતા નથી। પછી પબ્લિક જ્યારે આંદોલન કરે ત્યારે એને આંખ ઉઘડે છે। અમારે છેલ્લે ના છૂટકે આંદોલન કરવું પડે, એ ન થાય અને એની પહેલા તંત્ર સમજીને આ બધું રિપેર કરી નાખે તો વધુ સારું। તંત્રને શું કહેશો તમે? તંત્રને તમે ઘણી વાર કઈ થાકી જાય, પણ કોઈ તંત્ર દરેક ડિપાર્ટમેન્ટમાં કોઈ તંત્ર સંભાળતું નથી। મારો એક પ્રશ્ન હાલની તકે જુનાગઢ કલેક્ટર કચેરીમાં છેલ્લા 11 માસથી મને ગોથા ખવડાવે છે, તો આવા અનેક ડિપાર્ટમેન્ટો છે, સરકારના કોઈ ધ્યાને લેતા જ નથી। પાણી પુરવઠા બોર્ડ હોય કે કલેક્ટર કચેરી હોય કે માર્ગ અને મકાન વિભાગ હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, આવા ઘણા અનુભવો બોલે છે। નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ તથા આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના 75 પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત અનેક સેવાકીય અને લોક ઉપયોગી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે। આજરોજ કેશોદના માંગરોળ રોડ પર મીરા મેડિકલ પાસે નિઃશુલ્ક પક્ષીઓને પીવાના પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના પ્રમુખ ઘનશ્યામ પટોડિયા, જીતુ ગોટેચા, વિકુભાઈ ગોટેચના અથાગ પ્રયત્નોથી નહીં નફો નહીં નુકસાનના ધોરણે રાહત ભાવે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી એવા ચોપડાનું વિતરણ વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરવામાં આવી રહ્યું છે।